જ્યાં સુધી એમને આ બધો ખોરાક મળી રહે ત્યાં સુધી મનુષ્ય પર હુમલો પણ ન કરે. હવે જો જંગલને આવી રીતે કોન્ક્રીટ જંગલથી ઘેરી લે અને ઇલીગલ હોટલમાં જે પ્રવાસીઓ આવે છે ને એ આ લાયન શોને પ્રોત્સાહન આપે છે. કે જ્યારે સિંહ અમારા ખેતરની આજુબાજુમાં હોય ને ત્યારે અમે શાંતિથી સૂઈ શકીએ છીએ. તો આપણે સિંહોનું સંરક્ષણ કરવું હોય તો આ બધા વિભાગો સાથે મળી અને જો કરશે તો આનું સંરક્ષણ થશે. ગીરના કૂદતા ઊભો રહેજે. ચારણ કન્યા કવિતા જે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખી એની આ કડી તમે જરૂર સાંભળી હશે. એમાં કહેવાયું છે એવું કે ગીરના કૂદતા ઊભો રહેજે, પણ આ જે વાત છે એ ગીરના સાવજ માટે કહેવાય છે. ખરેખર આપણે જો જોવા જઈએ તો જે સિંહ છે એ સિંહ જ છે. તમારા ને મારા ઘર પાસે શેરીમાં જે કૂતરાઓ ફરતા હોય છે એ કૂતરા અને સિંહ આ બંનેમાં ખૂબ મોટો તફાવત છે. સિંહ જે છે એક જંગલી પ્રાણી છે, પરંતુ સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. જંગલની અંદર સામાન્યપણે ઘણા બધા પ્રાણીઓ હોય છે. સિંહ હોય છે, હાથી હોય છે, વાઘ હોય છે, ચિત્તા, દીપડા અને ઘણા બધા પ્રાણીઓ છે. છતાં સિંહને જ શા માટે જંગલનો રાજા કહેવાયો છે? કારણ કે એનું વ્યક્તિત્વ એવું છે. એક રાજા જેવો હોવો જોઈએ એવા જે લક્ષણો છે એ સિંહની અંદર જોવા મળે છે. સિંહ જે છે એની જે પ્રજા છે એને સાચવીને બેસતો હોય છે. એ પ્રજા વાત્સલ્ય હોય છે. અને આવો જ પ્રજા વાત્સલ્ય કહેવાતો સિંહ હવે શા માટે માનવભક્ષી બની રહ્યો છે અત્યારે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. અને આ જે ચિંતાનો વિષય છે એ તમારા મારા ગીર કે ગુજરાત પૂરતો સીમિત નથી. કારણ કે સિંહ જે છે એ ન માત્ર ગુજરાતનું ઘરેણું છે, પરંતુ આપણા જે સિંહ છે એ એશિયાટિક લાયન છે. એકમાત્ર ખંડ અહીંયા જે છે એશિયા એની અંદર એકમાત્ર ગીરની અંદર સિંહ જોવા મળે છે અને બીજા આફ્રિકાની અંદર જોવા મળે છે. તો આ ખૂબ મોટો અને ચિંતાનો વિષય છે વૈશ્વિક સ્તરે પણ. કારણ કે માત્ર દુનિયાની અંદર માત્ર 2 જ જગ્યા એવી છે જ્યાં સિંહ જોવા મળે છે, આફ્રિકા અને એશિયા. અને એશિયાના એ સિંહની જતનની જવાબદારી આપણા સૌના શિરે છે. ત્યારે શા માટે સિંહ જે છે એ માનવભક્ષી બની રહ્યો છે? આ વિષય વિગતે વાત કરીએ આજના અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સિંહના વાણી વર્તનમાં શા માટે ફેરફાર આવ્યો છે? જે રીતે મેં અગાઉ વાત કરી કે સિંહનું વ્યક્તિત્વ જે છે એ રાજા જેવું છે. એ ક્યારે અકારણ કોઈ પર હુમલો નથી કરતો. તો શા માટે છેલ્લા દિવસોની અંદર આ પ્રકારની અલગ અલગ અને વારંવાર ઘટનાઓ સામે આવી રહી છે? સિંહના વાણી વર્તનમાં શા માટે ફેરફાર આવ્યો છે? એના કારણો શું હોઈ શકે? એના ઉપાયો શું હોઈ શકે? આ બધા જ વિશે આજે વિગતે વાત કરવી છે. અને વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ભૂષણભાઈ પંડ્યા. સર, BSIમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો આપ આટલા વર્ષોથી સિંહોના જતન માટે જે કાર્યો કરો છો, સૌથી પહેલાં તો મારે આપના જ મુખ્ય આપનો પરિચય જાણવો છે. હું રાજકોટમાં જન્મેલો છું અને ગીરની બાજુમાં જ છું, એટલે એમ કહેવાય કે ગીર મારું બીજું ઘર છે. વચ્ચે તો એવો સમય હતો કે હું રાજકોટમાં ઓછું રહેતો હતો અને ગીરમાં જ વધારે રહેતો હતો. નાનો હતો ત્યારથી સિંહ જોવા જતા, લગભગ 10-15 વર્ષનો હતો ત્યારે ફેમિલી સાથે. પછી ધીરે ધીરે ફોટોગ્રાફી શરૂ કરી. અમારા ફેમિલીનો સ્ટુડિયો હતો એટલે ફોટોગ્રાફી તો નાનપણથી કરતો હતો, પણ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી મેં 1986થી શરૂ કરી રેગ્યુલરલી. અને હું એવો પ્રયત્ન કરતો કે ગીરમાં જ્યારે પણ જાઉં ત્યારે ઓછામાં ઓછો 15 દિવસનો અમારો સ્ટે હોય. એટલા દિવસ રોકાવ તો આખું જંગલ જોઈ શકાય. અને ફોટોગ્રાફી પ્રાયોરિટી નહોતી,
એનિમલ બિહેવિયરનો સ્ટડી કરવાની મને બહુ મજા આવતી ને આજે પણ મજા આવે છે. અને એ ફોટોગ્રાફીમાં પણ બહુ ઉપયોગી થાય. આપણને ખબર પડે કે પક્ષી છે કે કોઈ પ્રાણી છે એ હવે શું કરશે, ક્યાં જશે, એની એક્ટિવિટી શું થશે, તો એ પ્રમાણે આપણે કેમેરા સાથે વધારે તૈયાર રહીએ. સિંહ અને મનુષ્ય ઘણા વર્ષોથી સાથે રહે છે. 1900ના સમયમાં, સન 1900માં સિંહોની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ હતી, લગભગ 50થી 100ની વચ્ચે હતી. ત્યારે લોર્ડ કર્ઝન, બ્રિટિશ વાઇસરોય, હિઝ એક્સલન્સી લોર્ડ કર્ઝન ને આમંત્રણ મળ્યું હતું જુનાગઢ નવાબ સાહેબ રસુલ ખાનજી બીજા દ્વારા. ત્યારે સિંહના શિકાર માટે એ ગયા હતા, અહીંયા પધારેલા. એ સમયે મુંબઈના એક ઇંગ્લિશ ડેઇલીમાં કોઈ જાગૃત વાચકે પત્ર લખ્યો હતો. એનું હેડિંગ હતું વાઇસરોય ઓર વંડાલ. એટલે કે આ વાઇસરોય છે કે કોઈ રખડું છોકરો છે, માણસ છે, તોફાની માણસ છે. અને એમાં ચિંતા વ્યક્ત કરી હતી કે જો આવી રીતે શિકાર થતા રહેશે તો ધરતીના પડ ઉપરથી એશિયાટિક લાયન છે એ સાફ થઈ જશે. આફ્રિકામાં આફ્રિકન લાયન છે, આપણે ત્યાં એશિયાટિક લાયન છે. અને એ ઘણી જગ્યાએ હતા, પૂરા એશિયા માઇનોરમાં હતા, ભારતમાં પણ ઘણા રાજ્યોમાં હતા. ધીરે ધીરે ગીરમાં સંકોચાઈ ગયા અને ગીરના જંગલો અને આજુબાજુના વિસ્તારમાં થોડાક આવીને બચી ગયા. એનું પણ એક કારણ છે કે જિયોગ્રાફિકલી ગીર છે ને એ હિલી એરિયા છે. એટલે ટેકરાળ વસ્તી હોય ને તો ત્યાં સામાન્ય રીતે કાંઈ ગામ વસે નહીં, કાંઈ બીજા ખોદકામ. હવે તો જોકે થાય છે, પણ અગાઉના જમાનામાં ખાણ ખનીજ ખોદકામ ને એવું ત્યાં થતું નહીં. એટલે એનો હેબિટાટ બચી ગયો ને એમાં સિંહો હતા એટલે ગામ પણ ત્યાં બીજા થયા નહીં, ઉદ્યોગો થયા નહીં. અને વાઇસરોયને જ્યારે આ પત્રની ખબર પડી ત્યારે જુનાગઢથી પાછા ફરી ગયા, સાસણ ગયા નહીં શિકાર માટે. અને નવાબ સાહેબને એમણે સલાહ આપી કે હવે શિકાર બંધ કરી અને સંરક્ષણ કરવાનો સમય છે. અને નવાબ સાહેબે અમલમાં મૂક્યો અને શિકાર માટેના કડક કાયદાઓ કર્યા. અને નવાબ સાહેબ પછી એમના વંશજોએ પણ એ બધા કાયદાનો અમલ કર્યો. આઝાદી પછી જેટલી સરકાર હોય, કોઈ પણ પક્ષની સરકાર હોય, બધી સરકારોએ પણ સંરક્ષણમાં ખૂબ સહાય કરી અને કાયદાઓનો અમલ કર્યો. એને હિસાબે એટલે કે પહેલાં તો પોલિટિકલ વિલ અધિકારીઓને હિસાબે કાયદા બન્યા, એટલે વૈજ્ઞાનિકો, જાગૃત મીડિયાવાળા અને સૌથી વધારે લોકલ ત્યાંના જે લોકો છે ગામના અને ગામડાના, એમણે પણ સિંહ સંરક્ષણમાં ઘણી વખત ભોગ આપ્યો હોય છતાં કાંઈ પણ ફરિયાદ કર્યા વગર સિંહ સંરક્ષણમાં ખૂબ જ યોગદાન આપ્યું. એટલે છેલ્લા 125 વર્ષમાં અત્યારે સિંહની સંખ્યા 10 ગણી થઈ છે. વન વિસ્તારો આપણી પાસે ઓછા છે, 5 આરક્ષિત વિસ્તારો છે, એટલે કે સેન્ચુરી: ગીર, ગિરનાર, પાણિયા, મિતિયાળા અને બરડા. આ 5 આરક્ષિત વિસ્તારો અને તેની આજુબાજુના બફર ઝોન ગણીએ તો 5000 સ્ક્વેર કિલોમીટરથી પણ ઓછો વિસ્તાર થાય, જેને આપણે જંગલ કહી શકીએ. પણ એશિયાટિક લાયન લેન્ડસ્કેપ એટલે કે આરક્ષિત વિસ્તારો ઉપરાંત જ્યાં જ્યાં રેવન્યુ વિસ્તારોમાં સિંહો અત્યારે ફરે છે અને રહે છે એ 35,000 સ્ક્વેર કિલોમીટર છે. 2025માં જે સિંહ ગણતરી થઈ એ 35,000 વર્ગ કિલોમીટરમાં થયેલી અને 891 સિંહો ગણાયા હતા. સિંહ ગણતરી છે ને બીજા વન્ય પ્રાણીઓની ગણતરી કરતાં જુદી છે. વાઘની કે દીપડાની કે બીજી કોઈ ગણતરી હોય ને એમાં ઇનડાયરેક્ટ સાઇટિંગ પણ ગણવામાં આવે છે, એટલે એમાં ભૂલ થવાનો ચાન્સીસ રહે. સિંહ ગણતરીમાં ડાયરેક્ટ સાઇટિંગ થાય છે, આપણે નજરે જોયેલો હોય એને જ ગણવામાં આવે છે. એટલે શક્ય છે કે 891 કરતાં વધારે સિંહો હોય. આ મિનિમમ નંબર છે એ જે જાહેર કરે છે ને દર વખતે,
મેં છેલ્લી 7 ગણતરીમાં મને ભાગ લેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું છે 1995થી. દર 5 વર્ષે થાય. તો સિંહ પ્રેમીઓ માટે સિંહ ગણતરીમાં ભાગ લેવો એટલે ચારધામ યાત્રા જેવું કહેવાય. એમાં સિંહ ગણતરીમાં જુદી જુદી ટેકનિક એમાં ઉમેરાતી ગઈ, એડવાન્સ ટેકનોલોજી છે એ પણ એમાં ઉપયોગમાં લેવાતી ગઈ, અને એને હિસાબે વધુને વધુ વિસ્તારોમાં આપણે સિંહોને ગણી શકીએ છીએ. 1985માં ગિરનાર એટલે કે જુનાગઢમાં થોડાક સિંહો ગણાયા હતા, 4 કે 5. એટલે સિંહો તો ઘણા વર્ષોથી વન વિસ્તારોની બહાર જાય છે. 1965માં 18મી સપ્ટેમ્બરે સરકારે ગીરને સેન્ચુરી તરીકે જાહેર કર્યો, 1412 સ્ક્વેર કિલોમીટરનો એરિયાને. એને હિસાબે એનું સંરક્ષણ થયું. સ્વાભાવિક છે કે સેન્ચુરી ડિક્લેર થવાથી અમુક જે ગેરકાયદે કામ થતા હોય કે બીજા કન્સ્ટ્રક્શન કેવું થતું હોય એ બધું અટકી જાય, ગેરકાયદે પ્રવેશ ન થાય, પરમિટ લેવી પડે, પેટ્રોલિંગ સારું થાય. એને હિસાબે સિંહ તો બચી ગયા, પણ એનો જે મુખ્ય ખોરાક છે ચોપગા વન્ય પ્રાણીઓ, હરણ, સાબર, નીલગાય, ભૂંડ, એ બધાની વસ્તી લગભગ 10,000 જેટલી હતી ત્યારે, અત્યારે 1.25 લાખ જેટલી થઈ ગઈ છે. તો ધીરે ધીરે જેમ વસ્તી વધી એવી રીતે એ ચોપગા પ્રાણીઓ, વન્ય પ્રાણીઓ, અને ખાસ કરીને નીલગાય અને ભૂંડ એ વન વિસ્તારની બહાર જવા લાગ્યા. અને એની પાછળ એક કુદરતી પ્રક્રિયા હતી, નેચરલ ડિસ્પર્સલ કહેવાય. એ કુદરતી પ્રક્રિયામાં શિકારની પાછળ શિકારી પ્રાણીઓ પણ બહાર ગયા, અને જ્યાં એમને અનુકૂળ વાતાવરણ મળ્યું ત્યાં એ સેટલ થઈ ગયા, રોકાઈ ગયા. અને જ્યાં એને ડિસ્ટર્બન્સ થયું ત્યાં એ રોકાણા નહીં, બીજો કોઈ એરિયા શોધીને રહેવા માંડ્યા. સિંહ છે ને એ ટેરિટરી વાળું એનિમલ છે, એને વધારે મોટી ટેરિટરી જોઈ. એટલે જેવા બચ્ચા મોટા થાય, 3 વર્ષના થાય, 3-4 વર્ષના, એટલે એના પ્રાઇડથી છૂટા થઈ જાય અને પોતાની નવી ટેરિટરી શોધે. તો આ પ્રમાણે ગીરનું જંગલ છે એક સમયે જેટલી વસ્તી વધે છે સિંહોની, એટલું જંગલ વધી શક્યું નથી. ખરેખર જોઈએ તો છેલ્લા 15 વર્ષમાં 1 ઇંચ જમીન પણ આપણે આરક્ષિત જાહેર નથી કરેલી. આરક્ષિત એટલે ખાલી સેન્ચુરી કે નેશનલ પાર્ક નહીં, કન્ઝર્વેશન રિઝર્વ, રિઝર્વ ફોરેસ્ટ, કોમ્યુનિટી રિઝર્વ, એવું કંઈક સ્ટેટસ આપી શકાય. હું એમ નથી કહેતો કે જ્યાં સિંહ જાય તે બધે સેન્ચુરી ડિક્લેર કરતી હોય, શક્ય પણ નથી. રાજકોટમાં અજી ડેમ પાસે આવી ગયા હતા સિંહો, તો રાજકોટને સેન્ચુરી ડિક્લેર કરી શકાય? ન થાય. પણ જ્યાં સિંહોની વસ્તી વધારે છે, જેમ કે અમરેલી જિલ્લામાં અમુક જગ્યાએ, ભાવનગર જિલ્લામાં, તો એ વિસ્તારને કન્ઝર્વેશન રિઝર્વ કે કોમ્યુનિટી રિઝર્વ જો ડિક્લેર કરી દે તો વન વિભાગને અમુક પાવર્સ આવે, એને લઈને એ વધારે સારી રીતે પ્રોટેક્શન કરી શકે. અત્યારે રેવન્યુ એરિયામાં રેવન્યુ અધિકારીઓને પાવર્સ છે, પોલીસને, કલેક્ટરને, કે ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખો હોય, ગ્રામ પંચાયત અને મંત્રીઓ કે પ્રમુખો હોય, અને પોલીસને એને વધારે પાવર્સ છે. વન વિભાગ પાસે વનમાં ફૂલ પાવર છે, અને ગાર્ડને ધરપકડ કરી દેવાના પાવર છે વોરંટ વગર. કોઈ ઇલીગલ પ્રવેશ કર્યો હોય તેની ધરપકડ કરી શકે છે. પણ સેન્ચુરીની બહાર એના હાથ થોડા નબળા પડે છે, કાંડા કપાઈ જાય છે. તો આપણે સિંહોનું સંરક્ષણ કરવું હોય તો આ બધા વિભાગો સાથે મળી અને જો કરશે તો આનું સંરક્ષણ થશે. હું મૂળ વાત ઉપર આવું કે સિંહો શરૂઆતમાં લગભગ 2000ની સાલથી વધારે બહાર જવા માંડ્યા, અને 1996માં તો કોસ્ટલ એરિયામાં મેં સિંહોના પરિવારના પહેલા મેઇડન ફોટોગ્રાફ લીધેલા. ત્યારે કોઈને કહીએ ને કે દરિયા કિનારે સિંહ રહે છે તો કોઈ માને નહીં, પણ મને હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વતી એનું ડોક્યુમેન્ટેશન કરતો હતો ત્યારે ત્યાં જવાનો મોકો મળેલો, અને એમાં મારી કોઈ ખાસ કલા નહોતી, મેં તો ખાલી ફોટા પાડ્યા હતા. જે મહેનત હતી ને એ વન વિભાગના અનુભવી ટ્રેકર્સ મારી સાથે હતા, અને જે સાહેબો એમાં પરમિશન આપેલી એમને આભારી છે. 2000ની સાલ પછી પણ ધીરે ધીરે કુદરતી રીતે સિંહો બહાર જવા લાગ્યા, અને
ખાસ કરીને નીલગાય અને ભૂંડ છે એ ખેડૂતોના પાકને બહુ નુકસાન કરે છે. એને રોકવાનો કોઈ સચોટ ઈલાજ મળ્યો નથી. ગમે તેટલી મોટી વાડ કરે ને તો પણ એ ટપી જાય છે. અને આખી રાત ખેડૂત પરિવારો છે અને ભાઈઓ છે એનો રખોપું કરે. એને એક જગ્યાએથી બગાડે તો બાજુના ખેતરમાં જાય, ત્યાંથી બગાડે તો બીજા ખેતરમાં જાય, ત્યાંથી બગાડે તો પાછા અહીંયા આવે. અને ભૂંડ તો ખાય છે ઓછું, ખોદી નાખે બધું. તો ખેડૂતો ઘણા વખતથી ફરિયાદ કરતા હતા. તો અમુક એક વખત એવું નક્કી કરવામાં આવ્યું કે ગ્રામ પંચાયતના પ્રમુખને બંદૂક આપવા માંડે અને શિકાર કરવાની પરમિશન આપવા માંડે કે નીલગાયને મારો તમે. પણ આ ગુજરાત છે, એક પણ નીલગાયને કોઈ મારી નહીં. બધા ખેડૂતો કીધું કે નહીં, મારવી નથી, તમારે જંગલના પ્રાણીઓને જંગલમાં લઈ જાઓ, મારવા નહીં દઈએ, ભલે અમારે પાકનું નુકસાન કરે. એ બધાએ બંદૂકો પાછી આપી દીધી. પણ આ કુદરતી રીતે સિંહો બહાર જવા માંડ્યા ને તો નીલગાયનો શિકાર કરવા માંડ્યા. અને ખેડૂત મિત્ર કહેવાય છે. મોટા ભાગના ખેડૂતો એવું કહે છે કે જ્યારે સિંહ અમારા ખેતરની આજુબાજુમાં હોય ને ત્યારે અમે શાંતિથી સૂઈ શકીએ છીએ, કારણ કે નીલગાય ભૂંડ બધા એની રોરિંગથી, એની ત્રાડથી, એની હાજરીથી આખી રાત દૂર રહે છે. જુનાગઢના બે રિસર્ચર છે, ડૉક્ટર છે આમ તો, ડૉક્ટર જલપનભાઈ રૂપાપરા અને ડૉક્ટર પૂર્વેશભાઈ કાચા. એ 15 વર્ષથી રેવન્યુ વિસ્તારના સિંહો ઉપર રિસર્ચ કરે છે, સ્ટડી કરે છે. એમનો હમણાંનો ડેટા એમણે મારી સાથે શેર કર્યો છે કે જંગલની બહાર 60% શિકાર કરે છે એ નીલગાય અને ભૂંડનો છે, અને 40% રખડતા માલઢોરનો શિકાર કરે છે. ક્યારેક કોકના દૂધાળા ઢોરનો પણ કરી લે, પણ આપણે જોઈએ છે કે ભરવાડો અને જે બધા કેટલ રાખે છે તે એની પાસે બહુ પૈસા નથી હોતા, ગરીબ હોય છે. તો એક વખત ગાય કે ભેંસ દૂધ આપતું બંધ થઈ જાય, એને ખાવા માટે બહાર છોડી દે છે કે બહાર જે એને મળે તે ખાઈ લે. કોઈ ખવડાવે, રોટલી આપે, આપણે ખવડાવીએ છીએ એવી રીતે, કે બીજું કાંઈ પણ મળે. એ રખડતા માલઢોર છે એ સિંહોનો 40% શિકાર છે. મૂળભૂત રીતે જોયું તો મનુષ્ય કોઈ દિવસ સિંહોના શિકારના લિસ્ટમાં હતો નહીં અને આજે પણ નથી. જ્યાં સુધી એમને આ બધો ખોરાક મળી રહે ત્યાં સુધી મનુષ્ય પર હુમલો પણ ન કરે. આ છેલ્લા 1 મહિનામાં જે દુઃખદ બનાવો બન્યા છે બહુ જ કરુણ છે. હું બધા પરિવારોને મારા અંતરથી શોક પ્રદર્શિત કરું છું કે એમનો જે કાંઈ ઘટના બની એ ન થવી જોઈએ. પણ આ બધા પ્રસંગો આપણે જોઈએ ને તો મનુષ્ય પ્રેરિત છે. જ્યાં જ્યાં સિંહોને હેરાન કર્યા છે ત્યાં એણે એટેક કર્યો છે. ક્યારેક એવું બન્યું હોય કે કોઈ બીજી વ્યક્તિ હેરાન કર્યો હોય અને બીજી વ્યક્તિ ઉપર હુમલો કર્યો હોય, એવું બની શકે. જેમ કે ગિરનારની સીડી ઉપર વહેલી સવારે 4 વાગે અંધારામાં કેટલાય લોકો એકઠા થઈ ગયા હતા અને સિંહને સીડી ક્રોસ કરીને જવું હતું, એને જવા નહોતા દેતા ને એની ઉપર ટોર્ચ નાખતા હતા, ફ્લેશ મારતા હતા અને રોકી રાખ્યો હતો. અને આ બાળક નીકળો 11 વર્ષનો એના પરિવાર સાથે, અને એમ કહે છે કે એણે કાળું પેન્ટ પહેર્યું હતું. તો કાળા કલરથી પણ સિંહ છે ને એટ્રેક્ટ થાય છે. અને નાના બાળકો હોય ને એને એવું લાગે કે આ કોઈ નાનું એનિમલ છે, તો ઘણી વખત એ ભૂલથી પણ હુમલો કરી લે. એને મિસ્ટેકન આઈડેન્ટિટી કહેવાય. આપણે જતા હોઈએ અને દૂરથી કોઈને બોલાવીએ આપણો મિત્ર સમજીને કે સગા સમજીને, અને પછી એ પાછળ ફરે ત્યારે કોઈ બીજો હોય તો આપણે કહીએ સોરી ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. એ મિસ્ટેકન આઈડેન્ટિટી છે. તો આવું પણ ક્યારેક બને છે. પણ લોકોએ જો સહકાર આપી અને ઇલીગલ લાયન શોમાં જાય નહીં. લાયન શો કરતા હોય તે પણ આમાંથી દૂર રહે. પણ એમને પૈસા એટલા બધા મળે છે. અને આજે ઇલીગલ હોટલ મેં હમણાં જણાવ્યું ને, ગઈકાલે 3 જિલ્લાના કલેક્ટરશ્રીઓ, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, એ જે ગીરની ફરતા આવેલા છે, એણે હાઈકોર્ટમાં એક સુવો મોટો PIL ચાલે છે ઘણા વર્ષથી સિંહોના અપમૃત્યુ બાબતે, અને ઇલીગલ હોટલનો પણ એમાં એક મેટર છે. કલેક્ટરશ્રીઓએ બધે તપાસ કરાવી અને એફિડેવિટ કરી છે ગઈકાલે હાઈકોર્ટમાં
કે 501 હોટલ્સ અને રિસોર્ટ છે એમાંથી 377 ઇલીગલ છે. હવે જો જંગલને આવી રીતે કોન્ક્રીટ જંગલથી ઘેરી લે અને ઇલીગલ હોટલમાં જે પ્રવાસીઓ આવે છે ને એ આ લાયન શોને પ્રોત્સાહન આપે છે. અત્યાર સુધી એવું કંઈ હતું જ નહીં, બહુ ભાગ્યે જ ક્યાંક ક્યાંક થતું, હમણાં ખૂબ વધી ગયું. અને લોકો લાયન શોમાં જાય, રાત્રે એનો શિકાર કરવાનો ટાઈમ હોય ત્યારે શિકાર કરવા જઈ શકે નહીં. વાહનોથી ઘેરી લે, અવાજ કરે, એની ઉપર લાઇટો નાખે. 1 દિવસ 2 દિવસ, 1 રાત 2 રાત ચાલે. રોજે રોજ આવું થાય તો એ ભૂખ્યો સિંહ શું કરે? જે માણસ એની નજીકમાં આવે એને પકડીને ખાઈ જાય. તો મનુષ્ય પક્ષી અને મનુષ્ય પર હુમલો કરતો હોય એ બંને ફરક છે. મનુષ્યને મારીને કદાચ ખાઈ જાય ને તો પણ એ મેન ઇટર ન કહેવાય, કારણ કે એવા સંજોગોમાં એણે કર્યું છે. અને ભૂતકાળમાં એવું બનેલું છે કે ભૂલથી કે માણસની ભૂલથી કોઈને એને મારી નાખ્યો હોય કે ખાધો હોય ને તો પણ એની કેપ્ટિવિટીમાં રાખી એની બિહેવિયર જોઈ અને જંગલમાં પાછી એને છોડી દે છે. પણ અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. થોડા દિવસ પહેલાં અમુક લોકો સાવરકુંડલા પાસે ગાડીમાં લાયન શો જોવા માટે ગયેલા. એ મેટિંગ પેર હતી. હવે મેટિંગમાં સિંહ હોય ને ત્યારે એનો બિલકુલ ભરોસો ન કરે. એનામાં હોર્મોનલ ચેન્જીસને હિસાબે એ ખૂબ જ આક્રમક થઈ જાય છે. 3 પેઢીઓથી વન વિભાગના જે સ્ટાફ છે, ફિલ્ડ સ્ટાફ છે, ગાર્ડ, ફોરેસ્ટર અને ટ્રેકર કામ કરે છે, એ પણ મેટિંગ પેર હોય ને એની નજીક નથી જતા, કારણ કે એને ખબર છે કે સિંહ છે ને એને જરાય નહીં ગમે. આ ભાઈ ત્યાં નજીક ગયા અને ભગત નામના સિંહે એને મારી નાખ્યા અને લઈ ગયો અને એને ખાઈ ગયા. આ ભગત નામ એટલા માટે હતું કે આટલા વર્ષ, લગભગ 7 વર્ષનો સિંહ હતો. 7 વર્ષમાં કોઈ પણ મનુષ્ય ઉપર એને હુમલો કરેલ નહીં, એટલે લોકો, આજુબાજુના લોકો એને ભગત કહેતા હતા. હવે એને તો એનો વાંક નહોતો, એને હેરાન કર્યો તો. મેટિંગ ટાઈમમાં નજીક ગયા હતા. હવે એને પકડીને ઝૂમાં રાખી દેશે અને જન્મટી પપાશે. સિંહ છે એ બોલી નથી શકતો, એ વકીલ નથી રાખી શકતો કોણ ગુનેગાર છે એ સાબિત કરવા માટે. એટલે સરવાળેનો ભોગ તો સિંહ જ બને છે. અને સિંહ છે ને એક જ એવું ગ્રેટ કેટ છે, બિગ કેટ છે કે જે સોશિયલ પરિવારમાં રહે છે, આપણા માણસોની જેમ. એના એક જ પ્રાઇડમાં 1 કે 2 મોટા સિંહ હોય, 4-5 સિંહણ હોય અને એ બધાના બચ્ચા હોય. આખો પરિવાર છે એ સિંહ ઉપર એને રક્ષણ કરતો હોય, સિંહ એનું રક્ષણ કરતો હોય, ટેરિટરીનું, અને બીજા સિંહોથી બચાવતું હોય. હવે ભગતના પ્રાઇડમાં જો બીજો સિંહ નહીં હોય ને તો બાજુની ટેરિટરીનો સિંહ આવી અને બચ્ચાને મારી નાખશે. આખું કુટુંબ બરબાદ થઈ જશે એનું. આ તો એક કિસ્સો છે. આવા અનેક કિસ્સા જોવા મળે છે કે સિંહને આપણે એમ કે આ સિંહ માણસ ખાવ થઈ ગયો છે, હુમલાખોર થઈ ગયો છે, સ્વભાવ બદલાઈ ગયો છે. પણ ખરેખર જો હકીકત ઉપર આપણે અવલોકન કરવામાં આવે ને તો હકીકત સાવ જુદી છે. સિંહ કોઈ દિવસ આવી રીતે મનુષ્યો પર, ખાસ કરીને એશિયાટિક લાયન, કારણ કે જન્મે છે ને ત્યારથી જ માણસોની આજુબાજુમાં માણસોને જોવે છે. વન વિભાગમાં એના સ્ટાફને જોવે છે, બહાર જ્યાં છે ત્યાં લોકોને જોવે છે, અને કોઈ એને ડિસ્ટર્બ નથી કરતા તો આરામથી રહે છે અને કોઈ દિવસ હુમલો નથી કરતો. આપણે જોઈએ કે ગીરમાં જે પરમિટ લઈને સફારી ચાલે છે એમાં 8 મહિનામાં લગભગ 9 લાખ ટુરિસ્ટ ગયા વર્ષે આવેલા, ગીર અને દેવળિયામાં. ખુલ્લી જીપ્સીમાં જાય છે જંગલમાં, વર્ષોથી જાય છે. આજ સુધીમાં એક પણ ખુલ્લી જીપ્સી ઉપર કોઈ સિંહે હુમલો નથી કર્યો. બાજુમાંથી નીકળી જાય, એમ કહેવાય કે જીપ્સીને ઘસાઈને નીકળી જાય છે તો પણ કોઈની સામે નથી જોતો અને આરામથી નીકળી જાય છે, કારણ કે એને ખબર છે કે આ એના શિકાર નથી, ડિસ્ટર્બ નથી કરતા, અને ત્યાંથી નીકળી જાય છે. ગિરનાર છે એ પણ સેન્ચુરી છે, પણ એને અમુક રાઇટ્સ આપેલા છે ફોરેસ્ટ સેટલમેન્ટમાં, તો રાત્રે પણ જઈ શકાય છે. પણ બને ત્યાં સુધી હવે આપણે ધ્યાન રાખવું જોઈએ. રોપવે છે, રોપવેમાં જવાય. સીડી ચડીને જવું હોય તો દિવસના ભાગમાં જઈએ તો વન્ય પ્રાણીઓની મૂવમેન્ટ બહુ ઓછી હોય. 178 સ્ક્વેર કિલોમીટરની સેન્ચુરી છે, એમાં 54 સિંહો નોંધાયેલા છે 2025માં. 2020માં પણ 55 સિંહો હતા
અને કેટલા દીપડા છે તો હજી ખ્યાલ નથી, પણ કદાચ એટલા જ બીજા દીપડા હશે કે એથી વધારે પણ હશે. અને એ તો સિંહ કરતાં બહુ જ જોખમી છે. આખા વર્ષ દરમિયાન ગિરનારમાં લગભગ 30 લાખ પ્રવાસીઓ જાય છે. આટલી જગ્યામાં આટલા પ્રવાસીઓ જતા હોય, એમાં મહાશિવરાત્રિનો મેળો હોય કે લીલી પરિક્રમા હોય, એના 2 અઠવાડિયામાં જ લગભગ 15 થી 20 લાખ લોકો જાય છે. ત્યાં રોકાય છે, ત્યાં રાતવાસો કરે છે, બધું ત્યાં કરે છે. આપણને લાગે જ નહીં કે આ સેન્ચુરી છે. તો સિંહો ક્યાં જાય? આટલા વખત સુધી હુમલો નથી કર્યા, એ એક નવાઈની બાબત છે. કોઈ શક્તિશાળી વ્યક્તિ હોય અને કાયમ એને આપણે કોઈ એને ટીઝ કરતું હોય, હેરાન કરતું હોય, છતાં એ સંયમ રાખીને બેઠો હોય, એ એની મહાનતા છે, આપણી બહાદુરી નથી. એક વખત એ ગુસ્સે થાય, આફ્રિકામાં હાથીના શિકાર કરે છે, લાયનના બ્રાઇડ છે એ. પૃથ્વી ઉપર એક પણ એનિમલ એવું નથી કે સિંહનો શિકાર ન કરી શકતો હોય કે ન કરતો હોય. તો મનુષ્ય તો શું છે? એની શક્તિનો, એના સ્વભાવનો અને એની ટેરિટરીનું આપણે રિસ્પેક્ટ રાખીએ અને સાવ કેઝ્યુઅલી ન લઈએ, તો અત્યારે બન્યા છે એવા એક પણ બનાવ બને નહીં. આ બધા એવોઇડ કરી શકાય એવા બનાવો છે. જો આમને આમ ચાલુ રહેશે, ઇલીગલ હોટેલો છે એ એને નોટિસ આપીને રહી જશે કે તમે બંધ કરી દો, અને કદાચ બંધ પણ કરી દે. જ્યાં સુધી ડિમોલિશ નહીં થાય ત્યાં સુધી એના કોરિડોર ખુલશે નહીં અને આ પરિસ્થિતિમાં બહુ ફરક નહીં પડે. આની પહેલાં પણ 6-7 વર્ષ પહેલાં હાઈકોર્ટના ઓર્ડરથી હોટલો સીલ કરવામાં આવી હતી. બધાએ બીજે દિવસેથી પાછલે બારણે ચાલુ કરી દીધી હોટલ. એના મીટર કનેક્શન કેવી રીતે આપ્યા? કનેક્શન જ ન અપાય. ઘણા તો ખેતીના કનેક્શન છે એની ઉપર સસ્તા ભાવે વીજળી લઈ અને હોટલો ચલાવે છે. ત્યાં સ્વિમિંગ પુલ બનાવ્યા છે. આ કંઈ આપણું ગીરનું કલ્ચર છે? દુનિયાભરની આપણને કલ્પના ન આવે એટલી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ત્યાં રાતભર ચાલે છે. લોકો નશો કરીને ડાન્સ કરે છે, ડીજે વગાડે છે, પ્રોસ્ટિટ્યુશન પણ થાય છે એવું સાંભળવામાં આવ્યું છે. પોલીસ કેસ પણ એમાં અમુક જગ્યાએ થયેલા છે, પણ બહુ ઓછા. કોઈ ફરિયાદ કરે તો પોલીસ કેસ કરે છે. બાકી આમ નામ જો ચાલશે તો ભવિષ્ય બહુ ખરાબ છે. લોકો ઉપર હુમલા થશે, મૃત્યુ થશે, અને સિંહોને કદાચ બીજે શિફ્ટ પણ કરે ને 25, 50, 100 સિંહોને, તો એની ટેરિટરીમાં બીજા સિંહો આવી જશે. એટલે એ કંઈ ટૂંકા ગાળાનું કદાચ સોલ્યુશન હોઈ શકે. લાંબા ગાળાનું સોલ્યુશન તો એ જ છે કે બહારના વિસ્તારો, જેને ગ્રેટર ગીર કહેવાય છે, ત્યાં એનું સાયન્ટિફિક રીતે કેવી રીતે મેનેજમેન્ટ કરવું એની પોલિસી નક્કી કરવામાં આવે. જેવી રીતે સેન્ચુરી નેશનલ પાર્કમાં મેનેજમેન્ટ પ્લાન હોય છે અને સાયન્ટિફિક રીતે તૈયાર કરેલો લગભગ 10 વર્ષ સુધી અમલમાં આવે અને પછી પાછો રિવાઇઝ અને બીજો પ્લાન આવે. એવી રીતે ગ્રેટર ગીરમાં પણ મેનેજમેન્ટ પ્લાન હોવો જોઈએ, તો બધાય સાથે મળી અને એક જ દિશામાં એનું મેનેજમેન્ટ કરે. ત્યાંના લોકલ એનજીઓઝ છે એમને ગામ લોકોને જ્યાં નવા નવા સિંહ આવે છે એને એની બિહેવિયરથી સમજાવવા જોઈએ. વન વિભાગ અને ગ્રામ પંચાયતના પ્રમુખના સાથે રહીને, તો લોકોને પણ ખબર પડે કે એનાથી ભલે આપણે ડરવાની જરૂર નથી, પણ એને હેરાન તો કરી ન શકાય. એ શક્તિશાળી એપેક્સ પ્રેડેટર છે, ટોપ પ્રેડેટર છે. કુદરતે એનું સર્જન છે એ શિકાર કરવા માટે જ કરેલું છે. એને કિલિંગ મશીન કહી શકાય ત્યાં સુધીની શક્તિ છે, કારણ કે એ જીવવા માટે ખાય છે, એ કંઈ દાળ ભાત નથી ખાતો. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને બધાએ સહકાર આપવો જોઈએ. અને મારી બધાને અપીલ છે, સિંહ મળે આપણે જતા હોય રસ્તામાં, મળે તો દૂરથી જુઓ, સ્વાભાવિક છે. મેં હજારો સિંહોના ફોટા પાડ્યા છે, લાખો ફોટા પાડ્યા છે, છતાં પણ હજી એક વખત સિંહ જોઉં ને તો મને એમ થાય કે એને જોઈ રાખું. એનો ચેરિશમાં એવો છે, એક સંત જેવો લાગે. એની આંખો ને એની કેશવાળી જોઈએ ને, અને મનુષ્યના આપણા જે ફેશિયલ મસલ્સ છે ને, સિંહના ફેશિયલ મસલ્સ પણ આપણા જેવા જ છે. હું તમને કેટલાય ફોટા એવા દેખાડી શકું, એમાં આપણે જોઈએ ને ધારીને, તો કોઈ મનુષ્ય બેઠો હોય, કોઈ સંત છે,
એ સમાધિમાં બેઠો હોય એવો લાગે. તો એનો ચેરિશમાં છે. અને બધા પ્રાણીઓમાં કદાચ સિંહ કરતાં શક્તિશાળી વાઘ હશે એની સાઈઝને હિસાબે, પણ સિંહને શું કામ જંગલનો રાજા કહેવામાં આવે છે? કારણ કે એનો સ્વભાવ એવો છે રાજા જેવો, એ પ્રોટેક્ટ કરે છે. જેવી તે પ્રજાને બીજા રાજ્યોથી પ્રોટેક્ટ કરતા, એના માટે લડતા, એવી રીતે સિંહ પણ એની ટેરિટરીને અને એમાં રહેલા બીજા સિંહોને, સિંહોણોને, બચ્ચાને પ્રોટેક્ટ કરે છે અને આખી જિંદગી એને રક્ષણમાં જાય છે. આજે કોઈ પણ રાજા હોય એના આસનને સિંહાસન કહેવામાં આવે છે. એ શું કામ કહેવામાં આવે છે? એના સિંહાસનમાં પણ સિંહને કોતરેલા રાખેલા હોય છે. આપણી કેટલીક કોમ્યુનિટીઝ છે, જેમ કે દરબારો છે, એનો દીકરો જન્મે તો એને પાછળ સિંહ લગાડે. દશરથસિંહ, વિક્રમસિંહ, એવી રીતે સિંહ લગાડે. પંજાબમાં પણ પંજાબીઓ સિંગ લગાડે છે. સિંગ એટલે એ પણ સિંહ જ છે. સરદારજી છે, એ લોકો સિંગ લગાડે છે. બીજા પંજાબી પણ સિંગ લગાડે છે. તો સિંહ છે આપણા કલ્ચરમાં છે, આપણા ઇતિહાસમાં છે. અશોક સ્તંભમાં આપણું ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે એ 4 સિંહનું છે. ગુજરાતનું સ્ટેટ એનિમલ છે એ સિંહ છે. મેડ ઇન ઇન્ડિયાનું સિમ્બોલ છે, મેડ ઇન ઇન્ડિયાનો સિમ્બોલ છે એ સિંહ છે. ઘણા દેશો એવા છે કે જ્યાં સિંહ અત્યારે નથી, ભૂતકાળમાં પણ કદાચ નહોતા, એમના ફ્લેગમાં, રાષ્ટ્રીય ધ્વજમાં પણ સિંહ છે. તો સિંહની ગરિમા એવી છે, અને બીજી બધી ગ્રેટ કેટ્સ છે એના કરતાં સાવ જુદો છે. આપણે કોઈને કહીએ ને તો હસવું આવે, જેણે ગીરમાં સિંહને જોયા નથી. આપણે એમ કહીએ ને કે સિંહ તો અમારા પરિવાર જેવો છે. અમે બને ત્યાં સુધી એના માટે પ્રાણી શબ્દ પણ નથી વાપરતા, કે ઇંગ્લિશમાં ઈટ પણ નથી વાપરતા, એ કે શી કહીએ. તો એનું કારણ એ છે કે એનો બિહેવિયર એવો છે. એક પ્રાઇડમાં માનો કે મેં જોયેલું છે, 4 સિંહણ હોય હતી અને એના 11 બચ્ચા હતા, અને બધાનો 15નું પ્રાઇડ હતું. એનો ફોટો પાડવા માટે લગભગ મેં 4-4.5 મહિના સુધી મહેનત કરેલી. એમાં જે સૌથી મોટી સિંહણ હતી ને, એ આગળ જાય ને પ્રાઇડ, તો એ મોટી સિંહણ આવીને અમારી વચ્ચે બેસી જાય. અમારી એટલે હું માંથી જંગલ ખાતાનો વન વિભાગનો સ્ટાફ હોય, ટ્રેકર્સ હોય, અમને એની પાછળ જવા ન દે. આખું પરિવાર આગળ ચાલી જાય, પછી છેલ્લે ઊભી થાય, પાણીના પોઈન્ટ ઉપર જાય કે બીજે ક્યાંય જવું હોય. તો આવી રીતે એ રક્ષણ કરતી. અને જોવાની વાત એ છે કે આજુબાજુમાં આ 4 સિંહણો રહેતી હતી, અને બચ્ચા આપ્યા પછી એ સાથે થઈ ગઈ અને સાથે રહેવા માંડી. અને એ સમયમાં હું વાત કરું છું લગભગ 98-99ની. એ સમયમાં ગીરમાં આટલું મોટું ક્યારેય પ્રાઇડ હતું નહીં, એટલે મારે બધાય 15-15 સાથે આવે એનો ફોટો લેવો હતો. એટલે મહેનત કરતો હતો, અને વન વિભાગે મને મંજૂરી પણ આપેલી. મેં ખૂબ મહેનત કર્યા પછી 9, 10, 11, 12 અને 13 સુધીનો ફોટો આવ્યો. 15નો એટલા માટે ન આવ્યો કે પાણીના પોઈન્ટ ઉપર આવે ને ત્યારે બચ્ચા દોડતા દોડતા પહેલા આવે અને થોડુંક પાણી પીને ચાલી જાય. મોટી સિંહણો આજુબાજુ જોઈ, કાંઈ ભય નથી, એ બધું ધ્યાન રાખતા રાખતા છેલ્લે પાણી ઉપર આવે. પણ આ બિહેવિયર જોવાની બહુ મજા આવે. મારો ફોટો ભલે આવે કે ન આવે, પણ એને બિહેવિયર જોવાની, સિંહોને સમજવાની, અને કેવી રીતે આપણી જેમ જ આખા પરિવારને એનો ઓર્ગેનાઇઝ કરે છે, એ જોવાની બહુ ખૂબ જ મજા આવી. સર, જે રીતે આપ વાત કરી રહ્યા છો કે સિંહ જે છે ભારત માટે ખૂબ ગૌરવની વાત છે. ઘણી બધી એવી જગ્યાઓ છે, આપણું રાષ્ટ્રચિહ્ન હોય કે ગુજરાતનું આપણે એને સ્ટેટ એનિમલ પણ છે. સિંહ આપણા માટે ખૂબ ગૌરવનો વિષય છે. પણ સર, ક્યારેક આફ્રિકાના જે સિંહ છે એમને ટીવી ઉપર, સોશિયલ મીડિયા ઉપર, કોઈ પણ જગ્યાએ ઇન્ટરનેટ પર જોઈએ
ત્યારે એ સિંહ અને આપણા સિંહની અંદર ઘણો તફાવત જોવા મળે છે કે એમના ત્યાંના આફ્રિકાના જે સિંહો છે એ ખૂબ હુષ્ટપૃષ્ટ હોય છે અને આપણા અહીંયાના સિંહો થોડા એના પ્રમાણમાં થોડા નબળા દેખાતા હોય છે. તો સિંહનું આટલું બધું જતન કરવા છતાં શા માટે આટલો તફાવત, અને સિંહ આ પ્રકારે માનવભક્ષી બને ત્યાં સુધી આપણે જાગીએ નહીં અને આપણે એના માટે કંઈ કરીએ નહીં તો કેટલો ચિંતાનો આ વિષય છે. સિંહ છે એના હેબિટાટ પ્રમાણે એનો સાઇઝ અને એને મોર્ફોલોજીકલ આસ્પેક્ટ્સ કહેવાય, એટલે બહારી દેખાવ એ ડેવલપ કરતા હોય છે. જેમ કે ગીરમાં જે સિંહ છે, ગીર વેસ્ટમાં, એના કરતાં ઈસ્ટર્ન ગીરમાં જઈએ ને તો સિંહ થોડાક મોટા દેખાય, એની કેશવાળી વધારે મોટી દેખાય, કેશવાળી વધારે કાળી દેખાય. એવી જ રીતે કોસ્ટલ એરિયામાં હું ઘણી વખત ગયો છું, તેના સિંહ પણ થોડા જુદા દેખાય. 2017માં એક સ્ટડી પેપર પબ્લિશ થયેલ છે, ઘણા બધા સાયન્ટિસ્ટે IUCNના કેટ ન્યૂઝમાં એ પબ્લિશ થયેલું. IUCN એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, બહુ ભરોસાપાત્ર સંસ્થા છે. અને એના વૈજ્ઞાનિકોએ એક પેપર પબ્લિશ કર્યું છે કે આફ્રિકન સિંહ છે, એશિયાટિક સિંહ છે, એ જે નામ પેલા આપેલા ને એ એરિયા પ્રમાણે આપેલા, પણ એનું જીનેટિક સ્ટડી કોઈ થયેલો નહીં. ખાલી બહારી દેખાવ અને વિસ્તાર પ્રમાણે એશિયામાં રહેતો એશિયામાં, યુરોપમાં રહેતો યુરોપિયન લાયન, આફ્રિકામાં રહેતો હોય તો આફ્રિકન લાયન, એવી રીતે નામ આપેલા. આમણે બહુ ડિટેલમાં જેનેટિક સ્ટડી કર્યો અને છેલ્લે નક્કી કર્યું કે સિંહની વિશ્વમાં 2 જ સબ સ્પીસીસ છે, પેન્થરા લિયો લિયો અને પેન્થરા લિયો મેલાનોકાઇટા. એ બંને આફ્રિકામાં છે. સેન્ટ્રલ આફ્રિકા અને વેસ્ટર્ન આફ્રિકામાં પેન્થરા લિયો લિયો છે અને બીજે પેન્થરા લિયો મેલાનોકાઇટા છે. ભારતમાં જે એશિયામાં અને ભારતમાં જે સિંહો આવ્યા કાળક્રમે, તે સેન્ટ્રલ આફ્રિકામાંથી આવેલા હોય એવું છે. અને એમનો પણ જીનેટિક સ્ટડી કર્યા પછી એવું નક્કી થયેલું છે કે ભારતમાં જે સિંહો છે એ પેન્થરા લિયો પર્સિકા નથી. પર્સિકા એટલે પર્શિયા, પર્શિયન સિંહો, પર્શિયન લાયન પણ કહેવાતા, પણ એ વિસ્તારને હિસાબે નામ આપેલું એરિયાને લીધે. પણ એ પેન્થરા લિયો લિયો જ છે એવું એમાં કન્ફર્મ કરેલ છે. જો કે આપણે અધિકૃત રીતે હજી પેન્થરા લિયો લિયો એક્સેપ્ટ નથી કર્યું, અને પેન્થરા લિયો પર્શિકા એશિયાટિક લાયન તરીકે ઓળખાય, ઇન્ડિયન લાયન તરીકે ઓળખાય, ગીર લાયન કહેવાય, કારણ કે ખાલી ગીરમાં જ રહ્યો છે. એ બધા લોકલ નામો છે. પણ જીનેટિકલી જોઈએ તો આફ્રિકન લાયન અને એશિયાટિક લાયન બેયમાં કંઈ વધારે ફરક નથી. અને સર, જે રીતે તમે વર્ણન કરી રહ્યા છો કે આ જે વિસ્તાર છે, સિંહ માટેનો વિસ્તાર છે, એમાં ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હોય છે, તો એને લઈને સિંહો ઉપર અને સિંહની સાથે જંગલ વિસ્તારમાં રહેતા અન્ય જે પ્રાણીઓ છે એની ઉપર કેવી અસર પડે છે, અને એને લઈને શું એમાં રિસ્ટ્રિક્શન્સ આવવા જોઈએ? કારણ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે જે પ્રતિબંધિત વિસ્તાર છે અથવા તો અમુક સમય મર્યાદા જે નક્કી કરવામાં આવી હોય છે, આ બધા નિયમોનો ભંગ થતો હોય છે અને ત્યારે પણ સિંહ હુમલા કરતા હોય છે. કે આપે જ હમણાં જે તાજેતરના હુમલાની વાત કરી કે 3 જે યુવાનો હતા, અમરેલીની નજીકનો જે ગ્રામ્ય વિસ્તાર હતો, ત્યાં એ યુવાનો જે સિંહ અને સિંહણનું જોડું હતું, એમના મીટિંગ સમય દરમિયાન ત્યાં ગયા. તો એ પ્રતિબંધિત વિસ્તાર કે પ્રતિબંધિત સમયના જે નિયમો છે એમાં જેટલું જે એનું પાલન થવું જોઈએ એ મુજબ નથી થતું, ત્યારે આ પ્રકારના બનાવો વધે છે. એ આપે જે જણાવ્યું ને, અમરેલી પાસે જે દુઃખદ બનાવ બન્યો અને એક ભાઈ 21 વર્ષના સોહિલભાઈનું મૃત્યુ થયું, એ વન વિસ્તારની બહાર છે, આરક્ષિત વિસ્તારની બહાર રેવન્યુ વિસ્તારમાં છે. એટલે ત્યાં આવવા જવા ઉપર કોઈ ટાઈમિંગ નથી કે પ્રતિબંધ નથી, કે વન વિભાગનો કદાચ એટલો સ્ટાફ પણ ન હોય એવું બને. આજુબાજુમાં હોય પણ દરેકે દરેક જે પ્રાઇડ છે એની પાછળ ન રહી શક્યો હોય એવું બને. આરક્ષિત વિસ્તાર એટલે કે સેન્ચુરીમાં તો બહુ કડક નિયમો છે અને એની અંદર કોઈ ઇલીગલ કન્સ્ટ્રક્શન નથી થયેલું. વર્ષમાં 8 મહિના ટુરિઝમ ચાલુ હોય છે, 4 મહિનામાં રજા રાખવામાં આવે છે. એના ઘણા કારણો છે.
8 મહિનામાં જે વાહનોની અવર જવરને લીધે નોઇઝ પોલ્યુશન, ડસ્ટ પોલ્યુશન, એટલે એર પોલ્યુશન ને બધું ફેલાતું હોય અને જંગલને જે કાંઈ નુકસાન થતું હોય એ 4 મહિનામાં પાછું એને રિકવર થવાનો સમય મળી જાય છે. અને ગીરમાં ટુરિઝમ છે ને એ 1412 સ્ક્વેર કિલોમીટરના સેન્ચુરીમાંથી માત્ર 100 કે 110 સ્ક્વેર કિલોમીટરમાં જ છે. બાકી બધે ટુરિઝમ છે એ કાંઈ એલાઉડ નથી કોઈ પણ જગ્યાએ. અને 110 સ્ક્વેર કિલોમીટરમાં પણ પરમિટની લિમિટ છે કે એક સમયે કેટલી પરમિટ ઇસ્યુ કરવી, કેટલા વાહનોની. 3 વખત પરમિટ ઇસ્યુ થાય છે, સવારે 6 વાગે, 9 વાગે અને બપોરે 3:30 વાગે. એમાં ટોટલ 180 પરમિટથી વધારે આપવામાં નથી આવતી. એની સામે 13થી 14 રૂટ છે, એ બધા રૂટ ઉપર એ પરમિટને વેચી દેવામાં આવે છે. એટલે એક સમયે 60 પરમિટ થાય તો એ 14 રૂટ ઉપર વેચી દેવામાં આવેલી હોય. એટલે કોઈ એક રૂટ ઉપર કન્જેશન થાય નહીં, ટ્રાફિક જામ થાય નહીં. અંદર કોઈ ઇલીગલ કન્સ્ટ્રક્શનને કંઈ બિલકુલ થઈ શકે જ નહીં, પરમિશન ન મળે. અને રાત્રે પણ ન જઈ શકાય. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં જ આ થાય છે. સાંજ થાય એનો ટાઈમ થાય 6:30-7 વાગે એટલે બધાએ બહાર નીકળી જવાનું હોય છે. પરંતુ આજુબાજુમાં જે ઇલીગલ હોટલ, રિસોર્ટ્સ અને હોમસ્ટે થયા છે એમાં રાત એ પાર્ટી ડેસ્ટિનેશન થઈ ગયા છે. પાર્ટી એટલે કોઈ પણ બર્થડે પાર્ટી હોય, મેરેજ હોય કે બીજી કોઈ પણ હોય. ઇવન પ્રી વેડિંગ પાર્ટી પણ ત્યાં થાય છે. અને મોડે સુધી ડીજે વગાડે, અવાજ થાય, તો એ અવાજ તો જંગલમાં ફેલાય જ છે. વન્ય પ્રાણીઓ જેની સાંભળવાની શક્તિ આપણા કરતાં 6 ગણી વધારે હોય છે, એને કેટલું બધું ડિસ્ટર્બન્સ થતું હોય. ગયા વર્ષે તો સાસણમાં આખી રાત ફટાકડા ફોડ્યા. આપણે જેમ અહીંયા થાય છે ને રાવણ દહન ને ફટાકડા ને બધું, એવું સાસણમાં મેં કોઈ દિવસ જોયું નહોતું. ત્યાં આખી રાત ફટાકડા ફૂટ્યા. અને હોટલોમાં તો ફૂટે જ રાખે છે આવી પાર્ટીઓ દરમિયાન. તો વન્ય પ્રાણીઓને ભલે બહાર કન્સ્ટ્રક્શન હોય પણ અંદરે ડિસ્ટર્બન્સ વધી ગયું છે અને એના સ્વભાવમાં ચેન્જીસ આવે એ સ્વાભાવિક છે. તો આ બધા ઉપર પ્રતિબંધ રાખવો જોઈએ. જેટલા ટાઈગર ફોરેસ્ટ છે ને આજુબાજુમાં ક્યાંય એલાઉડ નથી. ઇવન હોટલો અને રિસોર્ટ પણ કેટલા કિલોમીટર દૂર હોય છે. આપણે પણ લોકો થોડુંક સમજે. કદાચ જંગલથી 3-4 કિલોમીટર દૂર હોટલ હોય તો એમાં શું વાંધો છે. બહાર આપણે જતા હોય અને સિંહ જોવા મળી જાય તો આપણે વાહનમાં શાંતિથી બેઠા રહીએ, એને ડિસ્ટર્બ કર્યા વગર દૂરથી જોઈએ. નજીક જવાની ક્યાં જરૂર છે. તો આ બધા ઇન્સિડન્ટ છે ને આવા ઓછાની પણ 100% ધરમૂળથી આપણે રોકી શકીએ એવું જો આપણે પ્રિકોશન લઈએ તો થાય. ખેતરોમાં જ્યારે પાક લેવાનો હોય ને ત્યારે બીજા સ્ટેટમાંથી ખેત મજૂરો આવે છે. એને ખબર નથી કે અહીંયા સિંહ દીપડા છે. એ બહાર ફરતા હોય છે, રાત્રે બહાર અંધારામાં સૂતા હોય છે. એના બાળકો આજુબાજુ દોડાદોડી કરતા હોય. તો સિંહને ખબર ન પડે પછી અંધારામાં. અને એ નોનવેજ ખાઈ અને બાજુમાં જ ફેંકે. કાંઈ માછલી ખાધી હોય તેની વાસથી પ્રિડેટર છે એટ્રેક્ટ થાય અને એને કાંઈ શિકાર ન મળે તો કોઈ આજુબાજુ સૂતું હોય કે બાળક દોડાદોડી કરતું હોય એની ઉપર હુમલો કરે. એ પણ મિસ્ટેકન આઈડેન્ટિટીથી જ થાય છે. વાસ આવે અને હોય કોઈ બીજું. કાળો ધાબળો ઉડીને કોઈ સૂતો હોય તો સિંહને ખબર ન પડે. તો આ બધા પ્રિકોશન લેવા જોઈએ. જે ખેડૂત પરિવારો કામ કરવા માટે બીજાને બહારથી બોલાવે એને થોડી સમજણ આપવી જોઈએ, સેફટી આપવી જોઈએ, ત્યાં લાઇટ રાખવી જોઈએ. આપણે પણ બહાર જો જવાનું થાય તો સાથે લાકડીથી જરા અવાજ કરતા જઈએ, હાથમાં ટોર્ચ રાખીને જઈએ તો આજુબાજુમાં સિંહ કે દીપડા બેઠા હોય એને ખબર પડે કે કોઈ મનુષ્ય આવે છે તો એ બને ત્યાં સુધી હુમલો નહીં કરે. એને ખબર નથી ને આપણને ખબર નથી ને અચાનક જો બાજુમાં આવી જાય તો પોતાના ડિફેન્સમાં એ એટેક કરે છે. અથવા તો બચ્ચાવાળી સિંહણ હોય તો બચ્ચાને બચાવવા માટે એટેક કરે છે. બચ્ચાવાળી સિંહણની નજીક જવાય ન જવાય. સિંહ મારણ કર્યું હોય, ખાતા હોય ત્યાં ન જવાય, એને ભગાડાય નહીં. હમણાં એક બનાવ બનેલો. એક 3 વર્ષનો સબ એડલ્ટ પાઠડો સિંહ છે
એક કાળુભાઈ માલધારી જે છે એના નેસમાં આવી ગયો અને એને પકડી એનો હાથ પકડીને અડધી કલાક સુધી બેસી રહ્યો. એ બીજી જગ્યાએ ક્યાંય મારણ ઉપરથી એને હટાવેલા અને છંછેડાઈને અહીંયા આવેલો અને આ નેસમાં કાળુભાઈ ઉપર એને હુમલો કર્યો કોઈ પણ કારણસર. પણ એ મારવા નહોતો આવ્યો. મારવા હોત તો એ તો એક સેકન્ડમાં મારી નાખ્યો હોત. એ હાથ પકડી અને પછી છોડીને ચાલી ગયો ત્યારે રસ્તામાં એના ગમણમાં ગાય પણ બાંધેલી હતી, એને પણ કાંઈ ન કર્યું. તો માનવભક્ષી કેવી રીતે કહેવાય? સિંહ વિશે ઘણું બધું જાણ્યું. એક તો આપણે જે રીતે વાત કરી કે ત્યાં અમુક જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો આશા રાખીએ કે સરકાર હવે આના વિશે કંઈક વિચારશે. સિંહોની જે વસ્તી છે એને માત્ર એનો જે આંકડો છે એ વધી જાય છે એનાથી આપણે સિંહોનું જતન કરી લીધું ન કહી શકાય. સિંહોનું એનું જે બેઝિક નેચર છે, એનું કુદરતી જે સ્વભાવ છે, એ સ્વભાવમાં આવતો આ જે ફેરફાર છે એ પણ આપણા માટે સ્વીકાર્ય ન હોવો જોઈએ. એના ઉપર પણ કામ થવું જોઈએ અને એના માટે જે પણ સિંહને જે ન ગમતી અણગમતી જે વાતો છે, અણગમતું જે વાતાવરણ ઊભું કરવામાં આવે છે, એને લઈને પણ સરકાર આગળના સમયમાં કંઈક પગલાં લેશે એવી પણ આશા રાખીએ. અને સાથે જે રીતે આપણે સર સાથે વાત કરીને જાણવા મળ્યું કે માણસો જે છે, જે શહેરી વિસ્તારમાં રહેતા લોકો છે, એ લોકો આ પ્રકારે જંગલ વિસ્તારમાં જાય છે અને ત્યાં પ્રકૃતિની વચ્ચે જે પ્રાણીઓ છે એમને ન ગમતું જ્યારે વર્તન કરવામાં આવે છે ત્યારે એમના સ્વભાવમાં આ પ્રકારે ફેરફાર આવે છે. તો તમારી અને મારી પણ આ એક નૈતિક જવાબદારી છે કે દુનિયાની અંદર માત્ર બે જ જગ્યાએ મળતું આ જે પ્રાણી છે એ ખૂબ અમૂલ્ય છે આપણા માટે અને આપણે પણ એનું જતન કરીએ. એનું જતન કરવામાં સરકારે જે નિયમો બનાવેલા છે એ નિયમોનું આપણે પણ અનુકરણ કરીએ. એને આપણે આપણા પોતાના મનોરંજન માટે કે આપણા પોતાના શોખ માટે આ નિયમોનું ઉલ્લંઘન ન કરીએ અને સિંહો જે આપણું ગૌરવ છે એને જાળવવામાં આપણી પણ જે નૈતિક ફરજ છે એને અદા કરીએ. આ વિષયને લઈને તમારું શું માનવું છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.